રાજકોટ સાથે ઝડપાયેલા આ પ્રદીપ ગુરુજીના રાજકોટ કનેક્શનનો મહત્વપૂર્ણ ખુલાસો થયો। અહીં પ્રદીપ ચોટાંગિયાના ઘરે પોલીસ પહોંચી અને કિડવાઈ નગર સ્થિત મકાને પોલીસે તપાસ આદરી અને પોલીસે પ્રદીપ ગુરુજીના ભાઈ અમિતની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં પોલીસે તેના ભાઈનો ફોન અને ગાડીની પણ તપાસ હાથ ધરી। રાજકોટમાં પણ પ્રદીપ ગુરુજીએ લોકોનું ફૂલેકું ફેરવી લીધું હોવાની ચર્ચા ચાલી રહી છે। એના ભાઈ અહીં રહેતા હોય અને એને ચેક કરવાના હોય, જેથી અમે એની ગાડી ચેક કરે છે। ગાડીમાંથી એવું કોઈ મળી આવેલ નથી અને એના ઘરની હમણાં અમારા ટીમ આવે એટલે ટીમ દ્વારા આખી તપાસ કરવામાં આવશે। જો કાંઈ મળી આવશે તો આપને જાણ કરવામાં આવશે। ના, હજી કાંઈ મળી આવેલ નથી। ના, અત્યારે એની ગાડી આખી 4 વ્હીલ ચેક કરવામાં આવે છે અને અમારી ટીમ આવે એટલે એનું આખું ઘરની આપણે ઝડપી તપાસ કરવાની છે। પ્રદીપ ચોટાંગિયા સામે તપાસને લઈને તેના ભાઈનું પણ મહત્વપૂર્ણ નિવેદન આવી રહ્યું છે સામે। મારા ભાઈને કોઈના દ્વારા ફસાવવામાં આવ્યો હોવાનો અમિત ચોટાંગિયાએ આરોપ લગાવ્યો। હું અને મારો પરિવાર વર્ષોથી યોગ કરાવીએ છીએ। યોગાભ્યાસ કરાવતી વ્યક્તિ દેશ વિરોધી પ્રવૃત્તિ ન જ કરી શકે તેવો તેણે દાવો કર્યો। એ પણ કહ્યું કે મારો ભાઈ 1.5 વર્ષ પહેલા રાજકોટ આવ્યો હતો। ટોટલી કાવતરું છે, કોકે ફસાવી દેવા માટે આ બધું કરે। મેં હમણાં તમને લાઈવ એક્ઝામ્પલ આપું છું। હું ગાડી લઈને મિત્રો અહીંયા મારી ગાડી પાસે ઘણી વાર લોકો હોય ન હોય, કોક આવીને 50,000 નોટ મૂકી દે, પછી આપણે આગળ જઈએ અને પછી કંઈક થાય તો એમ ત્યાં અમારી ગાડી છે તો મારું છે, એ વાત કેટલી વ્યાજબી હોય?